વરસાદી પાણી ભરાયા છે। અહીંના વાસણા, ગોળિયા, ચંદાજી અને આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય ભડત અને મહાદેવિયા સહિતના ગામોમાં પણ પાણી ભરાયા છે। ચંદાજી, ગોળિયા ગામે તો વરસાદી પાણી ખેડૂતોના ઘરોમાં પણ ઘૂસી ચૂક્યા છે। ખેડૂત પરિવારોએ આખી રાત પાણીમાં વિતાવવાનો વારો આવ્યો હતો। તો આ જળમગ્ન પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળ્યા। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અતુલ, બનાસકાંઠામાં જો સાર્વત્રિક રીતે વાત કરવા જાય, કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ પાણી ભરાવાને લઈને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે? ચોક્કસ બનાસકાંઠામાં ગઈ રાત્રિથી વરસાદ શરૂ થયો હતો। થરાદ, લાખણી, ડીસા, પાલનપુર, દાંતીવાડા સહિતના પંથકોમાં જે પ્રકારે વરસાદ થયો હતો ને વહેલી સવારે જે મુશળધાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી। પાલનપુરમાં જે 1 કલાકમાં લગભગ 2 ઇંચથી વધુ વરસાદ પડતા પાલનપુર જળબંબાકાર થયું હતું। પાલનપુરના મકતપુરા, બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસ્યા હતા અને બ્રિજેશ્વર કોલોનીનો માર્ગ પણ બંધ થયો હતો, જેને લઈને લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડી હતી। જ્યારે ડીસામાં પણ 37 ઇંચથી વધુ વરસાદ થતા ડીસાના ભાઈવાડા, સંસારી, કુચાવાડા, શેરપુરા સહિતના ગામોમાં પાણી ઘૂસ્યા હતા। તો ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। ક્યાંક રસ્તા ધોવાની પણ ઘટના બની હતી, જેને લઈને વિદ્યાર્થીઓ, પશુપાલકો પણ અથવાયા। જી બિલકુલ અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બનાસકાંઠામાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે અને ખાસ કરીને ખેડૂતોના ઘરોમાં પાણી ઘૂસ્યા એવા ગ્રામીણ વિસ્તારોની અંદર પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે।